આજના મુખ્ય સમાચાર 25 ઓગસ્ટ 2026 નાણામંત્રી નિર્મલા સીતારમણનો કેનેડા અને અમેરિકા પ્રવાસ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 25 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી કેનેડા અને અમેરિકાની સત્તાવાર યાત્રા પર રહેશે, જ્યાં તેઓ દ્વિપક્ષીય આર્થિક સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે અને રોકાણકારોને મળશે. વિદેશ મંત્રી એસ. જયશંકરની રશિયા મુલાકાત અને પુતિન સાથે બેઠક. ભારતના વિદેશ મંત્રીએ મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી અને આગામી સપ્ટેમ્બરમાં નવી દિલ્હી ખાતે યોજાનાર બ્રિક્સ સમિટ માટે આમંત્રણ આપ્યું હતું. ઘઉં, મેદો અને સૂજીના નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયો. કેન્દ્ર સરકારે દેશમાંથી ડ્યુરમ ઘઉં, લોટ, મેદો અને સૂજીના નિકાસ પર મૂકેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી દીધો છે, જેથી વેપારીઓને નિકાસ માટે રાહત મળશે. શાળા ગણવેશ સાથે હિજાબ પહેરવા અંગે અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો. અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી ફગાવવામાં મહત્વનો ચુકાદો આવ્યો છે કે શાળાના નિયત ગણવેશ યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાનો કોઈ અધિકાર નથી. બેંક કર્મચારીઓ દ્વારા 11 સપ્ટેમ્બરથી દેશવ્યાપી હડતાલનું એલાન. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન યુએફબીયુ દ્વારા દર અઠવાડિયામાં 5 ડે વર્કિંગ સિસ્ટમ, શનિવારે રજા અને નવી પીએલ સ્કીમમાં સુધારાની માંગ સાથે 11 સપ્ટેમ્બરે હડતાલની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનની 3 નદીઓ આસપાસ બાંધકામ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની 3 મુખ્ય નદીઓના 100 મીટરના વિસ્તારમાં કોઈપણ પ્રકારના બાંધકામ પર રોક લગાવી છે અને 500 મીટરના દાયરામાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓનો પ્રતિબંધ મૂક્યો છે. ગયા બિહારથી થાઇલેન્ડ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ. બિહારના ગયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી થાઇલેન્ડના બેંકોક વચ્ચે સીધી વિમાનની સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેનાથી માત્ર 5 કલાકમાં મુસાફરી પૂર્ણ કરી શકાશે. યુપીઆઈ નેટવર્ક 11 દેશો સુધી વિસ્તર્યું. ભારતીય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈએ 10 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે ભૂતાન, નેપાળ, સિંગાપુર અને માલદીવ સહિત દુનિયાના 11 દેશોમાં યુપીઆઈ પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ બની છે. તો આ હતા 25 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચાર. આવા સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.